નમસ્કાર મિત્રો, ફરી મળે છે એક નવા વિડીયો સાથે. અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે, જેની અંદર આપણે વાત કરવાના છીએ ટેટ 1 અને ટેટ 2 ની અંદર અત્યાર સુધી 2024માં જે લિસ્ટ બહાર પાડવામાં આવી છે બદલી કેમ્પની અંદર, એમાં કેટલી જગ્યાઓ ખાલી છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને સાથે બેલ આઇકોનને પ્રેસ કરવાનું ના ભૂલતા. હવે જોઈએ આપણે શરૂઆતમાં જિલ્લા વાઇઝ જગ્યાઓ, કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે, માધ્યમ વાઇઝ, વિષય વાઇઝ, ભાષામાં, ગણિત વિજ્ઞાનમાં, સામાજિક વિજ્ઞાનમાં કેટલી જગ્યાઓ છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. શરૂઆત કરીએ આપણે સ્લાઇડની અંદર. તો સૌથી પહેલા આપણે વાત કરી હતી કે ભરતી ક્યારે આવવાની છે. તો ભરતી ક્યારે આવવાની છે એનો આંકડો લગભગ તો તમને બધાને ખબર જ છે અને કઈ તારીખ છે એ પણ આપણને ખ્યાલ છે, પણ લગભગ હવે એક મેસેજ વાયરલ થયો છે કે 11મા મહિનાની અંદર ટેટ 1 અને 2 બંને ભરતી એક સાથે આવી જશે એવો કદાચ મેસેજ વાયરલ થયો છે, પરંતુ એમાં કેટલી સત્યતા છે એ આપણને ખ્યાલ નથી. પણ એ તો હવે દિવાળીએ બોનસ મળશે આપણને એવું સમજી લેવાનું કે હવે ભરતી નજીકમાં જ છે. કેમ કે હવે વધુમાં વધુ લેટ થઈ અને 12મો મહિનો છે આપણે, તો 12મો મહિનો કદાચ થાય તો વધીને કદાચ 15 દિવસ લેટ થાય, બાકી એથી વધારે કોઈ લેટ થશે નહીં હવે, કેમ કે ભરતી સંપૂર્ણ થઈ જશે એટલું કદાચ હવે દેખાઈ રહ્યું છે થોડુંક. હવે જોઈએ અહીંયા તો કે ટેટ 1 ની છે 1/12 આપણે ગુજરાતી માધ્યમની 5000 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે બદલી કેમ્પ મુજબ. જે આખું લિસ્ટ વેબસાઇટમાં આપ્યું છે, આપણે ટેલિગ્રામમાં મૂક્યું છે, એની અંદર આપણે જે એનાલિસિસ કર્યું છે એમાં 14,556 જગ્યા ટોટલ થાય છે. આપણે જિલ્લા વાઇઝ પણ જોઈએ છીએ. જિલ્લા વાઇઝ લાસ્ટમાં આપણે આ જે સ્લાઇડ છે એના પછીના જિલ્લા વાઇઝ ટોટલ 53 વિસ્તારને મેં આવરી લીધા છે અને જે પણ 53 વિસ્તાર છે બધામાં કેટલી જગ્યાઓ છે એની વાત મેં આ વિડીયોમાં કરેલી છે. એટલે આ વિડીયોની અંદર ખાસ જોવાનું ભૂલતા નહીં. અંત સુધી તમારા જિલ્લાનું પણ જોઈ શકો છો અને બીજા જિલ્લામાં પણ કેટલી જગ્યાઓ છે એ પણ તમે જોઈ શકશો. હવે જો અહીંયા ટેટ 1 1 થી 5 અન્ય માધ્યમની 1200 ઉપર ભરતી થવાની છે અને એટલે કે 1200 જગ્યા ઉપર ભરતી છે અને ટોટલ બદલી મુજબ 1237 જગ્યાઓ આપેલી છે. પછી ધોરણ 6 થી 8 ની અંદર ટેટ 2 ની અંદર ગુજરાતી માધ્યમની અંદર 1/11 ભરતી જે આવવાની છે એ 7000 જગ્યાઓ ઉપર અને એની અંદર 600 જગ્યા છે એ અન્ય માધ્યમની છે. એમ કરી અને ટોટલ 7600 જગ્યા ઉપર ભરતી થવાની છે અને એની અંદર ટોટલ ઉમેદવારો જે બદલી કેમ્પનું લિસ્ટ બહાર પડ્યું છે એની અંદર 9901 જગ્યાઓ ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તમામ માધ્યમ સહિત છે આ આંકડો. તો ટોટલ જોઈ શકો તમે કેટલી ભરતી થવાની છે, ટોટલ 13800 જેટલી ભરતી થવાની છે અને એની અંદર જે લિસ્ટ આપ્યું છે આપણને એક જગ્યાનું એની અંદર 25794 જગ્યા ટોટલ થાય છે. હવે વાત કરીએ જિલ્લા વાઇઝ, આપણે એક જોશું. તો અમદાવાદ જિલ્લો જે છે એની અંદર 1 થી 8 ની જગ્યાઓ કેટલી છે. તો ધોરણ વાઇઝ પણ મેં દર્શાવી છે, એ તમે જોઈ શકો છો કે ગુજરાતી માધ્યમની 432 જગ્યાઓ છે, અન્ય માધ્યમની 4 છે અને પ્રતિનિયુક્તિ જે છે એ 16 છે. પ્રતિનિયુક્તિ એટલે આપણને ખ્યાલ હોય કે ભાઈ જે બદલી કેમ્પની અંદર જે જગ્યાઓ બતાવી હશે એ જગ્યાઓ અહીંયા આપેલી છે. તો તમે કદાચ એ પીડીએફઓ જોઈએ છે, એ પીડીએફઓ ની અંદર કોલમો અલગ આપી છે. પહેલા ખાલી જગ્યાઓ આપી છે, પછી બાજુમાં તમને પ્રતિનિયુક્તિ આપી છે, પછી ભાષા પ્રતિનિયુક્તિ, ગણિત વિજ્ઞાન પ્રતિનિયુક્તિ અને સામાજિક વિજ્ઞાન ને પ્રતિનિયુક્તિ, એટલે આવી રીતે તમને કોલમ આપેલી છે. આના આધારે મેં આખું એનાલિસિસ અલગ તારવીને બનાવ્યું છે. લગભગ 2 કલાક જેટલો સમય લાગે છે, કેમ કે આપણે પીસી દ્વારા કરીએ છીએ એટલે કદાચ જલ્દી બને છે, નહીતર તો ઘણો સમય માગી લે એટલું હતું એમ. કેમ કે ટોટલ કરવા માટે મેં એક્સેલને કન્વર્ટ કરી હતી, એટલે કે પીડીએફ ની એક્સેલમાં કન્વર્ટ કરી છે અને પછી એનો સમ કરેલો છે, એટલે લગભગ આંકડામાં કોઈ ભૂલ હશે નહીં. કેમ કે અહીંયા હવે જોશું આપણે કે અન્ય માધ્યમની 4 છે, ટોટલ 452 જગ્યા છે ટેટ 1 ની અંદર, એટલે આધારે 1 થી 5 જગ્યાઓ પર ખાલી છે જે અમદાવાદ જિલ્લાની અંદર. અને 6 થી 8 ના તમામ માધ્યમ છે, એમાં ભાષામાં 74 છે, ગણિત વિજ્ઞાનમાં 106 છે અને સામાજિક વિજ્ઞાનમાં 92 એટલે કે જગ્યા છે. હવે ટોટલ અહીંયા પ્રતિનિયુક્તિ કેટલી છે? ભાષાની અંદર 13 છે, ગણિત વિજ્ઞાનમાં 0 છે અને સામાજિક વિજ્ઞાનમાં 20 છે. ટોટલ 33 પ્રતિનિયુક્તિ છે અને ત્રણેયનો ટોટલ અને આની સાથે 4 નંબર, એટલે આ બધાનો ટોટલ થઈ જાય એટલે અહીંયા 272 જગ્યા અમદાવાદ જિલ્લામાં ખાલી છે એવું આપણે પીડીએફ પરથી જોઈ શકીએ છીએ. હજુ વધમાં પડેલા ઘટમાં પડેલા શિક્ષકો કેટલા છે આપણને ખ્યાલ નથી, એ નવો આંકડો આવશે એટલે આપણી ચેનલમાં મૂકશું. એટલે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો ત્યાર પછી વાત કરીએ અમદાવાદ કોર્પોરેશન. જો ભાઈ હવે વિસ્તાર પ્રમાણે અલગ બધી 53 વિસ્તાર ટોટલ છે, જિલ્લાઓ ભલે 33 છે પણ આમ તો વિસ્તાર પ્રમાણે શાળાઓને વિભાજિત કરવામાં આવેલી હોય એટલે આ બધી જગ્યાઓ છે એ 33 વિસ્તારની છે, આપણે બધી અલગ દર્શાવેલી છે. એટલે અમદાવાદ આપણો બીજો વિભાગ શરૂ થાય એમાં કોર્પોરેશનનો, તો એની અંદર આવશે ગુજરાતી માધ્યમની 107, અન્ય માધ્યમની 514. જો અહીંયા અન્ય માધ્યમની સૌથી વધારે જગ્યાઓ જોઈ શકો તમે, અન્ય માધ્યમ
514 ઉમેદવાર અહીંયા ભરતી થઈ શકશે, કેમ કે આની અંદર અન્ય માધ્યમની જે શાળાઓ છે એ બહુ ઓછી છે અને એની અંદર આ ભરતી મોટી હોય, એટલે કે 1200 ની એ છે અને 600 ની ટેટ 2 ની છે. એની અંદર આ લગભગ 514 છે એ ટેટ 1 ની જગ્યાઓ છે માત્ર આટલી, અને 29 પ્રતિનિયુક્તિ 1 થી 5 માં અને 630 જગ્યાઓ ટોટલ અમદાવાદ કોર્પોરેશનની અંદર ખાલી છે. ભાષાની અંદર 55 છે, ગણિત વિજ્ઞાનમાં 99 છે, સામાજિક વિજ્ઞાનમાં 42 છે અને ટોટલ અહીંયા પ્રતિનિયુક્તિ 5 ઉમેદવાર છે 6 થી 8 ના, અને એની અંદર ટોટલ 196 જગ્યાઓ ખાલી છે. નેક્સ્ટમાં આપણે વાત કરશું એના પછી અમરેલી જિલ્લાની. તો અમરેલી જિલ્લામાં જોઈ શકો છો ગુજરાતી માધ્યમની 635 છે, અન્ય માધ્યમની કોઈ પણ જગ્યા નથી અને પ્રતિનિયુક્તિની 20 જગ્યાઓ બદલી કેમ્પની છે, એટલે 655 જગ્યા ટોટલ થાય છે. ત્યાર પછી અહીંયા જુઓ, ભાષાની છે 111, ગણિત વિજ્ઞાનની 137, સામાજિક વિજ્ઞાનની 203 અને પ્રતિનિયુક્તિ 11 છે ભાષાની અને 12 છે સામાજિક વિજ્ઞાનની, ટોટલ છે 23 જગ્યા, એટલે કે 451. હવે જુઓ, છેલ્લે અંતની અંદર આપણે આ બધાનો ટોટલ એક એનાલિસિસ કરેલું હશે કે બધા જિલ્લામાં કેટલી જગ્યાઓ, કેટલી પ્રતિનિયુક્તિ, કેટલી 1 થી 5, અન્ય માધ્યમ કેટલી અને 6 થી 8 માં કેટલી, આ તમામનું આપણે લાસ્ટમાં સ્લાઇડમાં જોઈ લઈશું એટલે ખ્યાલ આવી જશે. ચલો ત્યાર પછીની વાત કરીએ આગળ. અમરેલી નગરપાલિકાની વાત કરશું તો ગુજરાતી માધ્યમની કેટલી જગ્યા છે? 5 જગ્યા છે, અન્ય માધ્યમની 5 છે અને ટોટલ એક પ્રતિનિયુક્તિ છે, એટલે 11 ટોટલ જગ્યાઓ ખાલી છે એવું આપણને જાણવા મળે છે. અને ટોટલ અહીંયા જોઈએ તો ભાષામાં 1 છે, ગણિત વિજ્ઞાનમાં 3 છે અને સામાજિકમાં 1 છે. એમાં પ્રતિનિયુક્તિ 1 પણ ઉમેદવાર નથી, એટલે ટોટલ 5 ઉમેદવારની ઘટ રહેલી છે. પછી અહીંયા આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમની 248 છે, અન્ય માધ્યમની કોઈ પણ જગ્યા ખાલી નથી અને અહીંયા ભાષામાં 36, ગણિત વિજ્ઞાનમાં 70 અને સામાજિક વિજ્ઞાનમાં 108 જગ્યા છે. હવે પ્રતિનિયુક્તિ વાત કરીએ તો 1 થી 5 ની અંદર 10 ઉમેદવાર છે, એટલે કે 10 બદલી કેમ્પની અંદર જગ્યાઓ બતાવવામાં આવી હતી અને ભાષાની અંદર 5 અને ગણિત વિજ્ઞાનમાં 0 છે અને સામાજિક વિજ્ઞાનમાં 4, ટોટલ 9 જગ્યાઓ 6 થી 8 ની અને 10 જગ્યાઓ 1 થી 5 ની. જો 1 થી 5 નો અને 6 થી 8 નો અલગ અલગ આંકડો દર્શાવેલો છે મિત્રો. અહીંયા 258 ટોટલ 101 થી 5 ની જગ્યામાં ખાલી છે અને 6 થી 8 ની અંદર 214 જગ્યાઓ ખાલી છે. ત્યાર પછી વાત કરીએ આણંદ નગરપાલિકા, બરાબર. તો નગરપાલિકામાં કેટલી જગ્યાઓ છે? તો ગુજરાતી માધ્યમમાં 20 જગ્યાઓ ખાલી છે, અન્ય માધ્યમમાં 0 છે, ભાષામાં 0 છે, ગણિત વિજ્ઞાનમાં 3 છે અને સામાજિક વિજ્ઞાનમાં 5 જગ્યાઓ છે. તો ટોટલ પ્રતિનિયુક્તિ 2 અહીંયા, જ્યારે પ્રતિનિયુક્તિ 6 થી 8 ની અંદર કોઈ પણ ઉમેદવાર નથી. અને અહીંયા જોઈએ તો 22 ઉમેદવાર અહીંયા ટોટલ 1 થી 5 ના પ્રતિનિયુક્તિ સાથેના છે અને આ પણ આંકડો છે ટોટલ 6 થી 8 ની અંદર ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનનો 8 જગ્યાઓ આણંદ નગરપાલિકાની અંદર ખાલી છે. ત્યાર પછી વાત કરશું ગુજરાતી માધ્યમમાં અહીંયા અંજાર નગરપાલિકાની વાત કરશું તો ગુજરાતી માધ્યમમાં 19 છે, અન્ય માધ્યમમાં 6 જગ્યાઓ ખાલી છે, ભાષાની 1 છે, ગણિત વિજ્ઞાનની 3 છે અને સામાજિક વિજ્ઞાનની 5 છે. અને પ્રતિનિયુક્તિમાં જોવા જઈએ તો અહીંયા સામાજિક વિજ્ઞાનની 1 જગ્યા છે, એટલે અહીંયા ટોટલ 1 થી 5 ની અંદર 25 જગ્યાઓ ખાલી છે અને 6 થી 8 માં 9 જગ્યાઓ થાય છે આ આંકડા મુજબ. હવે અંકલેશ્વર નગરપાલિકાની વાત કરશું તો ગુજરાતી માધ્યમની 5 છે, પ્રતિનિયુક્તિ અહીંયા જોઈએ તો 1 પણ ઉમેદવાર નથી, એટલે કે બદલી કેમ્પની અંદર આંકડો આનો નથી આપવામાં આવેલો. અન્ય માધ્યમની 3 છે, એટલે કે 1 થી 5 માં. પછી ધોરણ 6 થી 8 માં ભાષામાં 2 છે, ગણિત વિજ્ઞાનમાં 5 છે, સામાજિક વિજ્ઞાનમાં 4 ઉમેદવારો છે. હવે તમે અહીંયા આગળ જોશો એટલે ખ્યાલ આવશે કે ટોટલ અહીંયા 8 થાય છે અને ટોટલ અહીંયા 11 થાય છે. હવે અરવલ્લી જિલ્લામાં, તો અરવલ્લી જિલ્લામાં જુઓ તો આંકડો એકદમ બ્લેન્કેટ છે, કેમ કે એ આપણે પીડીએફ ડાઉનલોડ કરી તો એની અંદર કોઈ પણ આંકડો દર્શાવેલો નતો એમ, બરાબર. ત્યાર પછી વાત કરીએ બનાસકાંઠા. હવે જોઈએ તો સૌથી વધુ જગ્યા ખાલી હોય એમાં બીજા ક્રમનો છે એ આપણા માટે બનાસકાંઠા આવે છે અને સૌથી વધારે ખાલી જગ્યા ધરાવતો જિલ્લાની અંદર કચ્છનો સમાવેશ થાય છે. એનો પણ આંકડો આપણે જોઈશું કે એનો આંકડો કેટલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ ગુજરાતી માધ્યમમાં 1278 જગ્યા ખાલી છે અને અન્ય માધ્યમની 5 છે, ભાષાની 227 છે, ગણિત વિજ્ઞાનની 187 છે અને સામાજિક વિજ્ઞાનની 250 છે. પ્રતિનિયુક્તિ જોઈએ તો એમાં 54 ઉમેદવાર અહીંયા થશે. અહીંયા ભાષામાં 13 ખાલી જગ્યાઓ છે, ગણિત વિજ્ઞાનમાં 1 છે અને સામાજિક વિજ્ઞાનમાં 10 છે. ટોટલ 6 થી 8 માં 24 પ્રતિનિયુક્તિ જગ્યા છે અને અહીંયા ટોટલ 1 થી 5 નો આંકડો છે, તમે જોઈ શકો છો અહીંયા 1337 જગ્યા ખાલી છે અને અહીંયા ટેટ 2 ની 6 થી 8 ની અંદર
664 ઉમેદવારની ઘટ અહીંયા જોવા મળે છે આપણને, બરોબર. ચલો ત્યાર પછી વાત કરીએ ભરૂચ જિલ્લાની. તો ભરૂચ જિલ્લાની અંદર ગુજરાતી માધ્યમની 509 છે, અન્ય માધ્યમની 0 છે, પ્રતિનિયુક્તિ 19 છે 1 થી 5 માં, એટલે 528 જગ્યાઓ ટોટલ થાય છે. અને અહીંયા ધોરણ 6 થી 8 ની અંદર ભાષાની 119 જગ્યાઓ છે, ગણિત વિજ્ઞાનની 107 છે, સામાજિક વિજ્ઞાનની 128 છે, પ્રતિનિયુક્તિ છે ભાષામાં 6 છે અને સામાજિક વિજ્ઞાનમાં 4 છે. ટોટલ 10 ખાલી જગ્યાઓ થાય છે, એટલે ટોટલ બધી થઈ અને 354 જગ્યાઓ આપણને જોવા મળે છે. હવે વાત કરશું ભરૂચ નગરપાલિકાની. તો ગુજરાતી માધ્યમની 13 જગ્યા છે, અન્ય માધ્યમની 0 છે, ભાષાની 3 છે, ગણિત વિજ્ઞાનની 3 છે, સામાજિક વિજ્ઞાનની 4 છે. પ્રતિનિયુક્તિમાં જોઈએ તો ભાષામાં 1 અને સામાજિક વિજ્ઞાનમાં ભાષામાં 1 જ ખાલી, એટલે કુલ 1 જ છે આપણી પાસે અહીંયા. એટલે ટોટલ અહીંયા 13 જગ્યાઓ 1 થી 5 માં અને 10 જગ્યાઓ 6 થી 8 ની અંદર ખાલી છે. હવે ભાવનગર જિલ્લાની વાત કરશું. તો ભાવનગર જિલ્લામાં તમે જોઈ શકો છો કે અહીંયા ગુજરાતી માધ્યમની 783 જગ્યાઓ છે, અન્ય માધ્યમની 0 છે અને 23 પ્રતિનિયુક્તિ છે, એટલે 806 ઉમેદવાર ટોટલ અહીંયા આપણો આંકડો મળે છે. અને અહીંયા ભાષાની અંદર 153, ગણિત વિજ્ઞાનમાં 190, સામાજિક વિજ્ઞાનમાં 146, એટલે ટૂંકમાં પ્રતિનિયુક્તિ 8 અને 7 સામાજિક વિજ્ઞાનની અંદર, એટલે ટોટલ 15, એટલે 489 જગ્યાઓનો આંકડો આપણને મળે છે, બરોબર. ત્યાર પછી વાત કરીએ ભાવનગર કોર્પોરેશન. તો કોર્પોરેશનની જગ્યાઓ શું છે? તો ગુજરાતી માધ્યમની 36 છે, અન્ય માધ્યમની 7 છે અને પ્રતિનિયુક્તિ 1, એટલે ટોટલ 44 જગ્યાઓ 1 થી 5 ની થાય છે. અને ધોરણ 6 થી 8 માં તમામ માધ્યમની વાત કરીએ તો 15 જગ્યા ભાષાની થાય છે, 1 જગ્યાએ ગણિત વિજ્ઞાન અને 4 જગ્યાઓ સામાજિક વિજ્ઞાન. એટલે ટોટલ અહીંયા જોવા જઈએ તો 6 જગ્યાઓ ભાષાની પ્રતિનિયુક્તિ અને 3 જગ્યા સામાજિક વિજ્ઞાનની, એટલે ટોટલ 9 જગ્યા પ્રતિનિયુક્તિ સાથે ગણતરી કરીએ તો આપણને ટોટલ 20 જગ્યાઓનો આંકડો મળે છે. હવે વાત કરીએ બોટાદ જિલ્લાની. તો બોટાદ જિલ્લામાં જોઈએ તો ગુજરાતી માધ્યમની 297 જગ્યા છે, એની અંદર અન્ય માધ્યમ 0 છે. હવે જોઈએ તો 10 પ્રતિનિયુક્તિ જગ્યા છે, એટલે 307 જગ્યાઓ 1 થી 5 ની અંદર જોઈ શકો છો. અને ભાષાની અંદર 45 છે, ગણિત વિજ્ઞાનમાં 63 છે અને સામાજિક વિજ્ઞાનની અંદર 26, અને પ્રતિનિયુક્તિ ભાષાની અંદર 5 છે અને સામાજિક વિજ્ઞાનમાં 1 છે. ટોટલ 6 જગ્યાઓ પ્રતિનિયુક્તિ છે, એટલે સાથે ટોટલ મળી અને 134 જગ્યાઓ અહીંયા થાય છે. હવે બોટાદ કોર્પોરેશનની વાત કરીએ. હવે બોટાદ જિલ્લા પછી કોર્પોરેશન વિભાગ છે, એની શાળાઓ છે, એની અંદર કઈ જગ્યાઓ છે? તો 14 જગ્યાઓ આપણે ગુજરાતી માધ્યમની છે, 0 જગ્યા છે અન્ય માધ્યમ છે અને પ્રતિનિયુક્તિ કોઈ પણ અહીંયા ખાલી જગ્યા નથી, એટલે ટોટલ 14 જગ્યાઓ અહીંયા આપવામાં આવેલી છે. ભાષાની કુલ જગ્યાઓ 5 છે અહીંયા આપણે, એટલે 6 થી 8 ની અંદર. ગણિત વિજ્ઞાનની 4 છે, સામાજિક વિજ્ઞાન 0 છે, એટલે પ્રતિનિયુક્તિ ભાષાની 2, એટલે ટોટલ 2 થઈ અને ટોટલ 9, બરોબર. ટોટલ 9 જગ્યાઓ થઈ અહીંયા. તો અહીંયા 6 થી 8 માં ખાલી છે. હવે છોટાઉદેપુર જિલ્લાની વાત કરશું. તો ગુજરાતી માધ્યમની 722 જગ્યા છે, એમાં અન્ય માધ્યમ 0 છે, ભાષામાં 118, ગણિત વિજ્ઞાનમાં 58, સામાજિક વિજ્ઞાનમાં 133. હવે અહીં જુઓ તો પ્રતિનિયુક્તિ છે એ 26 ઉમેદવાર થઈ શકે એટલી જગ્યાઓ આપવામાં આવી હતી, એટલે ટોટલ 748 જગ્યાઓ 1 થી 5 માં અને 309 જગ્યાઓ 6 થી 8 ની અંદર ખાલી છે, એટલે ટોટલ પ્રતિનિયુક્તિ અહીંયા 13 જગ્યાઓ છે. ચલો હવે નેક્સ્ટમાં દાહોદ જિલ્લાની વાત કરીએ. તો દાહોદ જિલ્લામાં શું આંકડો છે એ તમે જોઈ શકો છો. ખૂબ મોટો આંકડો આપણે 6 થી 8 માં જોવા મળે છે. હવે જુઓ 615 અહીંયા ગુજરાતી માધ્યમ અને અન્ય માધ્યમમાં 0, પ્રતિનિયુક્તિ 31 જગ્યાઓ છે, એટલે 646 1 થી 5 ની અંદર છે. હવે 1 થી 5 ની સરખામણીમાં 6 થી 8 માં આંકડો દાહોદનો આપણને વધારે જોવા મળે છે. તમે જોઈ શકો છો ભાષામાં 303 જગ્યાઓ છે, ગણિત વિજ્ઞાનમાં 400 છે, સામાજિક વિજ્ઞાનમાં 241 છે અને પ્રતિનિયુક્તિ ભાષાની 22 અને સામાજિક વિજ્ઞાનની 11, ગણિત વિજ્ઞાનમાં 1 પણ નથી, એટલે ટોટલ આપણી 33 પ્રતિનિયુક્તિ સાથેની જગ્યાઓ ગણીએ તો 944 જગ્યાઓ ટોટલ થાય છે. વાત કરશું ડાંગ જિલ્લાની. હવે તો ડાંગ જિલ્લામાં આપણે 1 થી 5 માં ગુજરાતી માધ્યમની 118 છે અને અન્ય માધ્યમમાં 0 છે અને પ્રતિનિયુક્તિની 6 જગ્યાઓ સાથે 124 આંકડો જોવા મળે છે. અહીંયા 6 થી 8 માં વાત કરીએ તો ભાષામાં 18 જગ્યા, ગણિત વિજ્ઞાનમાં 19 જગ્યા, સામાજિક વિજ્ઞાનમાં 44, પ્રતિનિયુક્તિમાં ભાષા 3 અને પ્રતિનિયુક્તિમાં સામાજિક વિજ્ઞાન 1, એટલે ટોટલ 4 જગ્યાઓ ઉમેરીએ એ ટોટલ 6 થી 8 ની 81 જગ્યાઓ આપણને અહીંયા જોવા મળે છે.
હવે દ્વારકાની વાત કરશું તો દ્વારકામાં 367 જગ્યા ગુજરાતી માધ્યમ, અન્ય માધ્યમની 5 અને 21 પ્રતિનિયુક્તિ જગ્યા છે, એટલે 393 જગ્યા ટોટલ થાય છે. હવે અહીંયા જુઓ ભાષાની અંદર 102 જગ્યા, ગણિત વિજ્ઞાનમાં 103 જગ્યા, સામાજિક વિજ્ઞાનમાં 102 જગ્યા, અને અહીંયા જુઓ ભાષામાં પ્રતિનિયુક્તિ 7 અને પ્રતિનિયુક્તિ સામાજિક વિજ્ઞાન 2, ટોટલ 9 જગ્યાઓ થાય, એટલે 307 જગ્યાઓ જોવા જઈએ તો 6 થી 8 ની અંદર આપણે જોવા મળે છે. તો ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાની અંદર તો બહુ ઓછો આંકડો કદાચ હોઈ શકે, કેમ કે ત્યાં કદાચ ઘટ ઓછી હોય, કારણ કે રિટાયરમેન્ટના કારણે કદાચ થયેલી હોય હવે તો, બરાબર. ચલો, ગુજરાતી માધ્યમ 181 જગ્યા છે, અન્ય માધ્યમની એક પણ ખાલી નથી. ભાષાની અંદર 32 છે, ગણિત વિજ્ઞાનમાં 8 છે અને સામાજિક વિજ્ઞાનમાં 27 જગ્યાઓ છે. પ્રતિનિયુક્તિની વાત કરીએ તો અહીંયા 10 જગ્યા છે, એટલે ટોટલ 191 જગ્યા આપણી 1 થી 5 ની થાય છે, અને 67 જગ્યા 14 ને ઉમેરતા પછી 67 જગ્યા આપણી 6 થી 8 ની અંદર ગાંધીનગર જિલ્લામાં જોવા મળે છે આપણને અહીંયા. તો હવે 1 થી 5 ગાંધીનગર કોર્પોરેશન વિભાગ છે એની અંદર વાત કરીએ તો 59 જગ્યા છે ગુજરાતી માધ્યમની છે અને અન્ય માધ્યમની 16 છે. ટોટલ 5 ઉમેદવાર, અહીંયા 5 જગ્યા છે એ પ્રતિનિયુક્તિ છે, એટલે ટોટલ 75 જગ્યાઓ થાય છે. અહીંયા 6 થી 8 ની તમામ માધ્યમની વાત કરીએ તો અહીંયા ભાષામાં છે 4 જગ્યા, ગણિત વિજ્ઞાનમાં 2 છે, સામાજિક વિજ્ઞાનમાં 21 છે, એટલે પ્રતિનિયુક્તિ 2 અહીંયા ભાષાની અને 1 જગ્યા સામાજિક વિજ્ઞાનની, ટોટલ પ્રતિનિયુક્તિ જગ્યા છે 3, એટલે આપણી પાસે અહીંયા થઈ જાય છે ટોટલ 27 નો આંકડો, બરોબર. હવે વાત કરશું ગીર સોમનાથ જિલ્લાની. તો ગીર સોમનાથની અંદર તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમમાં છે 397 જગ્યા, અન્ય માધ્યમમાં 6 જગ્યા છે, 15 જગ્યા પ્રતિનિયુક્તિ છે અને 418 જગ્યાઓ કઈ છે આપણા માટે, તો ટોટલ 1 થી 5 ની છે. અહીંયા 6 થી 8 તમામ માધ્યમની વાત કરીએ તો ભાષામાં 58 જગ્યા, ગણિત વિજ્ઞાનમાં 22 જગ્યા, સામાજિક વિજ્ઞાનમાં 51 જગ્યા, એટલે પ્રતિનિયુક્તિ ભાષાની 3 અને પ્રતિનિયુક્તિ સામાજિક વિજ્ઞાન 2, ટોટલ 5 પ્રતિનિયુક્તિ થાય, એટલે ટોટલ 131 જગ્યાઓ આપણને અહીંયા ગીર સોમનાથ જિલ્લામાં જાણવા મળે છે. હવે જામનગરની વાત કરશો તો જામનગરમાં ગુજરાતી માધ્યમમાં 595, ટેટ 1 ની એટલે કે 1 થી 5 અને 6 જગ્યા અન્ય માધ્યમ અને ગુજરાતી માધ્યમ, ટોટલ 24 પ્રતિનિયુક્તિ જગ્યા સાથે 625 જગ્યા ટોટલ થાય છે. અને અહીંયા ભાષાની અંદર 76 જગ્યા, ગણિત વિજ્ઞાનમાં 79 અને સામાજિક વિજ્ઞાનમાં 108 જગ્યાઓ અને 5 પ્રતિનિયુક્તિ અને બીજી 5 પ્રતિનિયુક્તિ ભાષા અને સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાનની અંદર 0 છે પ્રતિનિયુક્તિ, એટલે ટોટલ 10 થયા પછી આપણે 263 જગ્યાઓ અહીંયા ટોટલ થાય છે. હવે નેક્સ્ટમાં વાત કરીએ જામનગર કોર્પોરેશન, તો એની 29 જગ્યાઓ ગુજરાતી માધ્યમ છે 1 થી 5 માં, અન્ય માધ્યમની 8 છે અને ટોટલ પ્રતિનિયુક્તિ 0, એટલે 37 જગ્યાઓ 1 થી 5 ની થાય છે. અને 6 થી 8 ની અંદર તમામ માધ્યમની વાત કરીએ, ભાષામાં 0 છે, ગણિત વિજ્ઞાન 0 છે અને સામાજિક વિજ્ઞાન 1 છે, પ્રતિનિયુક્તિ 1 પણ નથી, એટલે ટોટલ 1 જગ્યા અહીંયા 6 થી 8 ની કોર્પોરેશન વિભાગ જે જામનગર છે તેમાં લાગુ પડે છે. ત્યાર પછી કરશું આપણે જેતપુર નગરપાલિકા. તો જેતપુર નગરપાલિકાની પણ અલગથી જગ્યાઓ દર્શાવવામાં આવેલી હતી આની અંદર. તો 19 જગ્યાઓ અન્ય માધ્યમની છે, 19 ગુજરાતી માધ્યમની છે અને અન્યની 0 છે, અને ટોટલ 19 જગ્યાઓ થાય છે, એટલે ભાષાની 1 છે, ગણિત વિજ્ઞાનની 1 છે, સામાજિકની 3 છે, પ્રતિનિયુક્તિ કોઈ જગ્યા નથી, એટલે 5 જગ્યાઓ ટોટલ 6 થી 8 ની થાય છે. હવે જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં કેટલી જગ્યાઓ છે તમે જોઈ શકો છો. વિડીયો ગમે તો મિત્રો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બેલના આઇકોનને પણ પ્રેસ કરી દેજો. તમને યોગ્ય અને સારી માહિતી મળતી રહેશે, એના માટે આપણે સતત પ્રયત્નશીલ રહીશું. હવે નેક્સ્ટમાં વાત કરીએ જુનાગઢ જિલ્લામાં ગુજરાતી માધ્યમની 324 જગ્યા, અન્ય માધ્યમની 0, પ્રતિનિયુક્તિ 20 જગ્યા છે, એટલે 344 જગ્યાઓ અહીંયા ટોટલ આપણે જોઈ શકો છો. અહીંયા 6 થી 8 ની અંદર ભાષામાં 37 જગ્યા, ગણિત વિજ્ઞાનમાં 10 જગ્યા, સામાજિક વિજ્ઞાનમાં 24 જગ્યા છે અહીંયા, એટલે ટોટલ અહીંયા પ્રતિનિયુક્તિ ભાષાની અંદર 10 છે અને સામાજિક વિજ્ઞાનમાં 6 છે. હવે ગણિત વિજ્ઞાનમાં નથી અહીંયા, એટલે ગણિત વિજ્ઞાનમાં પ્રતિનિયુક્તિ જગ્યાઓ બિલકુલ ઓછી અહીંયા જોવા મળે છે. આપણે અહીંયા ટોટલ 16 જગ્યા સાથે 71 જગ્યાઓ જુનાગઢ જિલ્લામાં ખાલી છે એમ. હવે ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લામાં શું છે તો ગુજરાતી માધ્યમની 446 જગ્યા, અન્ય માધ્યમની 0 છે અને પ્રતિનિયુક્તિ જગ્યા 0 સાથે 446 જગ્યાઓ આપણને ખેડા જિલ્લામાં ખાલી જોવા મળે છે. તો ભાષામાં 56 જગ્યા છે, ગણિત વિજ્ઞાનમાં 53 છે, સામાજિક વિજ્ઞાનમાં 86 છે અને અહીંયા પ્રતિનિયુક્તિ જગ્યા ભાષાની 1, ગણિત વિજ્ઞાનની 0 અને સામાજિક વિજ્ઞાનની 0,
એટલે ટોટલ એક જ પ્રતિનિયુક્તિ થાય છે આ જિલ્લામાં, એટલે 195 જગ્યા આ જિલ્લામાં ખાલી હોય એવું આપણને અંદાજ આ પીડીએફ પરથી આપણને મળ્યું છે. હવે કચ્છ જિલ્લાની વાત કરીએ, સૌથી વધારે જો જગ્યાઓ ખાલી હોય એવો જિલ્લો આપણે જોઈએ, આગળ બનાસકાંઠા જિલ્લો આવ્યો હતો અને એક સુરત જિલ્લો આવે છે, એ અન્ય માધ્યમ માટે બહુ હશે. તો આપણે આની વાત કરીએ પહેલા તો કે 1354 જગ્યા ગુજરાતી માધ્યમની છે અને 18 જગ્યાઓ 1354 જગ્યાઓ છે ગુજરાતી માધ્યમની અને અન્ય માધ્યમની 18 અને 72 ઉમેદવારો પ્રતિનિયુક્તિ ખાલી જગ્યાઓ છે અને અહીંયા 1444 જગ્યાઓ આપણે અહીંયા જોવા મળે છે. ભાષાની અંદર 425 છે, ગણિત વિજ્ઞાનમાં 354 છે અને સામાજિક વિજ્ઞાનમાં 410. અને જોવા જઈએ તો ભાષાની અંદર પ્રતિનિયુક્તિ અહીંયા 25 અને અહીંયા સામાજિક વિજ્ઞાનમાં 15 જોવા મળે છે. એટલે ટોટલ આપણી પાસે 40 પ્રતિનિયુક્તિ જગ્યા સાથે ગણતરી કરીએ તો 1189 જગ્યા 6 થી 8 ની અંદર ખાલી છે એવું અનુમાન મળે છે આપણને અહીંયા. હવે મહીસાગર જિલ્લાની વાત કરશો તો મહીસાગર જિલ્લાની અંદર ગુજરાતી માધ્યમમાં 226 જગ્યા, અન્ય માધ્યમ 0 છે. 2 પ્રતિનિયુક્તિ સાથે 228 જગ્યાઓ આપણે મહીસાગર જિલ્લામાં 1 થી 5 ની અંદર આપણને જગ્યા જોવા મળે છે. હવે અહીંયા 6 થી 8 ની અંદર ભાષામાં 65 જગ્યા, ગણિત વિજ્ઞાનમાં 121 જગ્યા, સામાજિક વિજ્ઞાનમાં 96 જગ્યા. એટલે ટોટલ અહીંયા 2 પ્રતિનિયુક્તિ 3 ટોટલ 5 સાથે 282 જગ્યા આપણને જાણવા મળે છે અહીંયા. તો નેક્સ્ટમાં વાત કરશું મહુવા નગરપાલિકા. તો મહુવા નગરપાલિકામાં જોઈએ ગુજરાતી માધ્યમમાં 27 જગ્યા, અન્ય માધ્યમની 3, પ્રતિનિયુક્તિ 0 સાથે 30 જગ્યાઓ અહીંયા જોવા મળે છે. અને 6 થી 8 ની વાત કરીએ તો ભાષામાં 0 છે, ગણિત વિજ્ઞાન 4 છે, સામાજિક વિજ્ઞાન 6 છે. એટલે પ્રતિનિયુક્તિ ગણિત વિજ્ઞાનમાં 1 છે અને સામાજિકમાં 1 છે. એટલે ટોટલ 2 સાથેની 10 જગ્યાઓ અહીંયા આપણને જોવા મળે છે. આ પ્રતિનિયુક્તિ સાથેની જગ્યાઓ દર્શાવેલી છે. ત્યાર પછી વાત કરશું મહેસાણા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ થાય છે. તો ગુજરાતી માધ્યમની 272 જગ્યાઓ થાય છે, અન્ય માધ્યમની 3 થાય છે, ભાષામાં 36 થાય છે, ગણિત વિજ્ઞાનમાં 5, સામાજિક વિજ્ઞાનમાં 26 અને પ્રતિનિયુક્તિમાં 1 થી 5 માં 12, ભાષામાં 5 અને સામાજિક વિજ્ઞાનમાં 6. ટોટલ 11 જગ્યા સાથે ગણતરી કરીએ અહીંયા તો આ 1 થી 5 ની 287 જગ્યા થાય છે અને અહીંયા 6 થી 8 ની જગ્યાઓ વાત કરીએ તો 67 જગ્યા અહીંયા જોઈ શકો છો. હવે આપણે મોરબી જિલ્લાની વાત કરશું તો ગુજરાતી માધ્યમમાં 405 છે, અન્ય માધ્યમ 0 છે, પ્રતિનિયુક્તિ જગ્યા 14 છે 1 થી 5 ની અંદર. એટલે 419 જગ્યા પ્રતિનિયુક્તિ સાથેની થાય છે. અને અહીંયા ધોરણ 6 થી 8 ની વાત કરીએ તો ભાષામાં 68 છે, પ્રતિનિયુક્તિ 2 છે, ગણિતની અંદર 23 જગ્યા, પ્રતિનિયુક્તિ 0 છે અને સામાજિક વિજ્ઞાનમાં 61 જગ્યાઓ, પ્રતિનિયુક્તિ 0 છે, પ્રતિનિયુક્તિ ટોટલ 6 એટલે બદલી કેમ્પની જગ્યાઓ ટોટલ 6 છે. હવે એની અંદર તમે ટોટલ 151 નો આંકડો જોઈ શકો છો. હવે વાત કરશું નડિયાદ નગરપાલિકા. તો નડિયાદની અંદર ગુજરાતી માધ્યમની 7 જગ્યાઓ છે, અન્ય માધ્યમની 0 છે, એક પ્રતિનિયુક્તિ સાથે ટોટલ 8 જગ્યા, ભાષામાં 0, ગણિત વિજ્ઞાનમાં 14 અને સામાજિક વિજ્ઞાનમાં 8 અને પ્રતિનિયુક્તિ સામાજિક વિજ્ઞાન 1 અહીંયા મળી અને ટોટલ આપણે 22 જગ્યાઓ 14 અને 8 એટલે 22 જગ્યાઓ ટોટલ અહીંયા જોવા મળે છે. હવે અહીંયા જોઈએ તો નર્મદા જિલ્લામાં જોઈએ તો નર્મદા જિલ્લામાં 391 જગ્યા 1 થી 5 ની અંદર એમાં અન્ય માધ્યમ 0 છે અને અહીંયા 15 જગ્યાઓ પ્રતિનિયુક્તિ અને 406 જગ્યાઓ ટોટલ 1 થી 5 ની અંદર જાણવા મળે છે. અહીંયા ભાષામાં 80 જગ્યાઓ થાય છે, ગણિત વિજ્ઞાનમાં 82 થાય છે અને સામાજિક વિજ્ઞાનમાં 136 અને પ્રતિનિયુક્તિ ભાષામાં 8 અને સામાજિક વિજ્ઞાનમાં 8 ટોટલ 16 પ્રતિનિયુક્તિ સાથે અહીંયા ગણતરી અંદર કરેલી જ છે. એટલે અહીંયા 298 જગ્યાઓ ટોટલ થાય છે. વાત કરીએ નવસારી જિલ્લાની તો નવસારી જિલ્લામાં ગુજરાતી માધ્યમની 96 જગ્યાઓ, અન્ય માધ્યમની 0 છે, પ્રતિનિયુક્તિ જગ્યા 8, ટોટલ 104 જગ્યા થાય છે. ધોરણ 6 થી 8 માં અહીંયા જોઈએ તો ભાષામાં 0 છે, ગણિત વિજ્ઞાન 0 છે, સામાજિક વિજ્ઞાનમાં 9, એમાં પ્રતિનિયુક્તિ જગ્યા 2, 9 માંથી 2 અને 7 ખાલી જગ્યા અને 2 બદલી માટે નિયમ. એટલે અહીંયા ટોટલ 2 થાય એટલે અહીંયા 9 જગ્યા ટોટલ આપણી જોવા મળે છે. હવે નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લાનો આંકડો તમે બધા જોઈ શકો છો અહીંયા કે 6 જગ્યાઓ ગુજરાતી માધ્યમ છે, 1 જગ્યા અન્ય માધ્યમની છે અને પ્રતિનિયુક્તિ 0 સાથે 7 જગ્યાઓ ટોટલ થઈ છે. આ બેનો સરવાળો અહીંયા છે અને અહીંયા સરવાળો નથી કરેલો, આમ તો 0 આંકડો છે અહીંયા એટલે વાંધો નથી, પરંતુ જેમાં જે જગ્યાઓ છે એમાં ટોટલ જ મારેલું છે, એમાં આ જગ્યાઓ છે એ એડ કરેલી નથી, મેં અલગથી ગણેલી છે એની. બરાબર. ચલો પંચમહાલની વાત કરીએ તો પંચમહાલમાં ગુજરાતી માધ્યમની 220 જગ્યાઓ છે અને અહીંયા અન્ય માધ્યમની 30 જગ્યાઓ છે. એમાં 4 છે એ પ્રતિનિયુક્તિ સાથે 254 જગ્યા અહીંયા જોવા મળે છે અને ભાષાની છે 186 જગ્યા,
ગણિત વિજ્ઞાનની 350, સામાજિક વિજ્ઞાનની 251, 8 પ્રતિનિયુક્તિ ભાષાની, 0 પ્રતિનિયુક્તિ ગણિત વિજ્ઞાન અને 8 પ્રતિનિયુક્તિ સામાજિક વિજ્ઞાનમાં ટોટલ 16 ખાલી જગ્યા સાથે 787 જગ્યા પંચમહાલ જિલ્લાની અંદર. હવે 6 થી 8 ની અંદર સૌથી વધારે જગ્યા જોવા મળે છે પંચમહાલની અંદર. ત્યાર પછી વાત કરીએ અહીંયા પાટણ જિલ્લાની આપણે, તો ગુજરાતી માધ્યમમાં 306 જગ્યા, અન્ય માધ્યમની 0 છે અને 9 આ પ્રતિનિયુક્તિ છે અને 315 જગ્યા ટોટલ અહીંયા થાય છે. ભાષાની 47, ગણિત વિજ્ઞાન 18, સામાજિક વિજ્ઞાન 75, એટલે ટૂંકમાં અહીંયા તમે જોઈ શકો છો પ્રતિનિયુક્તિ છે અહીંયા 9, 1 અને 9 ટોટલ 19 ઉમેદવાર થાય એટલે 140 જગ્યાઓ 6 થી 8 ની અંદર આપણે જોવા મળે છે. હવે વાત કરશું આગળ પોરબંદર જિલ્લાની, તો પોરબંદર જિલ્લામાં તમે જોઈ શકો છો 278 જગ્યા છે, અન્ય માધ્યમની 18 છે અને 11 જગ્યા પ્રતિનિયુક્તિ જગ્યા સાથે 307 જગ્યા જોઈ શકાય છે. અને 6 થી 8 માં તમામ માધ્યમમાં જોઈએ તો અહીંયા 21 જગ્યા, અહીંયા ગણિત વિજ્ઞાનમાં 19 જગ્યા અને સામાજિક વિજ્ઞાનમાં 39 જગ્યા છે. એટલે પ્રતિનિયુક્તિ જગ્યા 4, ગણિત વિજ્ઞાનમાં 0, સામાજિક વિજ્ઞાનમાં 0, 4 પ્રતિનિયુક્તિ આમાં ગણેલી છે એટલે 79 જગ્યા છે એ 3 નો સરવાળો અહીંયા આપેલો છે. હવે અહીંયા રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં આપણે જોઈએ તો ગુજરાતી માધ્યમની 691 જગ્યા, અન્ય માધ્યમની 2 છે અને પ્રતિનિયુક્તિ 29 જગ્યા ટોટલ 722 જગ્યા રાજકોટ જિલ્લાની અંદર થાય છે. હવે અહીંયા જુઓ 6 થી 8 ની અંદર ભાષાની અંદર 74 થાય છે, ગણિત વિજ્ઞાનમાં 90 થાય છે, સામાજિક વિજ્ઞાનમાં 52 થાય છે. એટલે ટોટલ અહીંયા પ્રતિનિયુક્તિ ભાષાની 9 છે એટલે અહીંયા ટોટલ 216 ઉમેદવાર 6 થી 8 ની અંદર આપણે ગણી શકીએ છીએ. હવે રાજકોટ કોર્પોરેશનની વાત કરીએ તો રાજકોટ કોર્પોરેશનની અંદર ગુજરાતી માધ્યમની 84 અને અન્ય માધ્યમની 0 છે એ પ્રતિનિયુક્તિ 17 છે અને ટોટલ 101 જગ્યા થઈ. અને 6 થી 8 ની અંદર વાત કરીએ તો ભાષાની અંદર 22 જગ્યા, ગણિત વિજ્ઞાનમાં 0, સામાજિક વિજ્ઞાનમાં 3 છે. એટલે ટોટલ આંકડો જોઈએ આપણે પ્રતિનિયુક્તિ 7 સાથેનો આપણે આમાં ગણતરી કરેલ છે એટલે અહીંયા 25 થાય છે. હવે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠામાં 304 જગ્યા ગુજરાતી માધ્યમ 1 થી 5 ની અંદર, અન્ય માધ્યમ 0, ભાષાની 25, ગણિત વિજ્ઞાન 7 અને સામાજિક વિજ્ઞાન 29. પ્રતિનિયુક્તિ જગ્યા જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો 21, ભાષામાં 2 છે, સામાજિક વિજ્ઞાનમાં 8 છે, ગણિત વિજ્ઞાનમાં 0 છે. એટલે ટોટલ 10 ઉમેદવાર સાથે 6 થી 8 ની 61 જગ્યા અને 1 થી 5 ની 325 જગ્યાઓ જોવા મળે છે. હવે સિદ્ધપુર નગરપાલિકાની વાત કરીએ તો ગુજરાતી માધ્યમની 18, અન્ય માધ્યમ 0, 6 થી 8 માં ટોટલ આંકડો 0 છે અને અહીંયા પ્રતિનિયુક્તિ સાથે અહીંયા 0 જ છે અહીંયા એટલે સાથે 18 જગ્યાઓ આપણે સિદ્ધપુર નગરપાલિકામાં જોવા મળે છે. હવે સુરત જિલ્લો ધોરણ 1 થી 8 ની જગ્યાઓ વાત કરીએ તો અહીંયા 1 થી 5 ની અંદર ગુજરાતી માધ્યમ સુરતની અંદર 148, અન્ય માધ્યમની 4 છે, પ્રતિનિયુક્તિ 6 જગ્યા સાથે 158 જગ્યા અહીંયા જોવા મળે છે. અહીંયા ભાષાની 36 છે, અહીંયા ભાષાની 36, ગણિત વિજ્ઞાન 29, સામાજિક વિજ્ઞાન 74, એટલે 8 પ્રતિનિયુક્તિ ભાષાની અંદર અને 1 પ્રતિનિયુક્તિ સામાજિક વિજ્ઞાનની અંદર ટોટલ 9 ઉમેદવાર સાથે 139 ઉમેદવારો આપણને સુરત જિલ્લામાં જોવા મળે છે. હવે અહીંયા સુરત કોર્પોરેશનની અંદર જગ્યાઓ અન્ય માધ્યમની વધારે છે. અહીંયા એવું લાગે છે આપણને કે ગુજરાતી માધ્યમમાં 493 છે, હા ગુજરાતી માધ્યમ પણ છે સાથે જુઓ અહીંયા 493 છે અને અન્ય માધ્યમ 492 છે. 125 ઉમેદવાર પ્રતિનિયુક્તિ સૌથી વધારે આંકડો હોય તો સુરતનો છે, એમાં ટોટલ 1110 ઉમેદવાર અહીંયા ખાલી જગ્યા હોય જોવા મળે છે. અને ભાષામાં 189, ગણિત વિજ્ઞાનમાં 229, સામાજિક વિજ્ઞાનમાં 82. હવે પ્રતિનિયુક્તિમાં 18 જગ્યા છે અહીંયા ભાષાની અને 9 જગ્યા છે સામાજિક વિજ્ઞાનની. ટોટલ 27 પ્રતિનિયુક્તિ સાથે ટોટલ 6 થી 8 ની અંદર 500 નો આંકડો આપણને જોવા મળે છે. જો 1 થી 5 ની અંદર જોઈએ તો 1110 છે અને 6 થી 8 નો જોઈએ તો 500 જગ્યા જોવા મળે છે. હવે વાત કરશું સુરેન્દ્રનગર જિલ્લાની, તો ગુજરાતી માધ્યમમાં 536 1 થી 5 ની અંદર જગ્યાઓ ખાલી છે અને 2 જગ્યાઓ અન્ય માધ્યમમાં છે. 22 પ્રતિનિયુક્તિ સાથે 560 જગ્યાઓ આપણને 1 થી 5 માં જોવા મળે છે. ભાષામાં 49, ગણિત વિજ્ઞાનમાં 103 અને સામાજિક વિજ્ઞાનમાં 96, પ્રતિનિયુક્તિ 7 અને 9 સાથે, એટલે કે ભાષામાં 7 છે, સામાજિક વિજ્ઞાનમાં 9 છે. ટોટલ 16 જગ્યા સાથે 254 જગ્યા આપણને સુરેન્દ્રનગરમાં ખાલી હોય એવું આપણને પીડીએફ પરથી જાણવા મળે છે. ગુજરાતી માધ્યમ 166. હવે તાપી જિલ્લાની વાત કરીએ છીએ. અન્ય માધ્યમ છે એમાં 5 છે અને ટોટલ 6 પ્રતિનિયુક્તિ સાથે 177 જગ્યા જોઈ શકો છો. હવે અહીંયા ભાષા છે 33 જગ્યા, ગણિત વિજ્ઞાનની છે અહીંયા 17 જગ્યા અને સામાજિક વિજ્ઞાનની અહીંયા આપણે 42 જગ્યાઓ
થાય છે. એટલે 5 જગ્યા પ્રતિનિયુક્તિ ભાષા અને 2 જગ્યાઓ સામાજિક વિજ્ઞાન મળી અને ટોટલ 7 જગ્યાએ જોઈ શકો છો. એટલે કે 92 જગ્યા ટોટલ 6 થી 8 જોવા મળે છે. ઊંઝા નગરપાલિકાની વાત કરશો તો ગુજરાતી માધ્યમની 8 જગ્યા છે, અન્ય માધ્યમની 0 છે, પ્રતિનિયુક્તિ 1 સાથે 9 જગ્યા, ભાષામાં 3, ગણિત વિજ્ઞાનમાં 2, સામાજિકમાં 0, પ્રતિનિયુક્તિ ભાષાની 1 સાથે ટોટલ 5 જગ્યા ઊંઝા નગરપાલિકામાં જોવા મળે છે. તો ઉપલેટા નગરપાલિકાની વાત કરીએ તો ગુજરાતી માધ્યમની 1 છે, અન્ય માધ્યમની 0 છે, ટોટલ બધું 0 છે. એટલે ટૂંકમાં ઉપલેટા નગરપાલિકામાં એક જ જગ્યા ખાલી છે. 1 થી 8 ટોટલ 1 થી 5 માં બાકી છે ભરતી કરવાની. એમ વડોદરા કોર્પોરેશનની વાત કરીએ તો ગુજરાતી માધ્યમમાં 65 અને અન્ય માધ્યમમાં 74 છે. અહીંયા અન્ય માધ્યમમાં જગ્યાઓ વધારે છે 1 થી 5 ની અંદર, અને ટોટલ 139 જગ્યા થાય. 1 થી 5 ની અંદર આપણે વાત કરીએ. હવે 6 થી 8 ની અંદર વાત કરીએ તો ભાષાની છે 26 જગ્યાઓ, ગણિત વિજ્ઞાનની 23 જગ્યાઓ અને સામાજિક વિજ્ઞાનની 16 જગ્યાઓ છે. એટલે મળીને ટોટલ 65 જગ્યા આપણને વડોદરા કોર્પોરેશનમાં જોવા મળે છે. હવે વડોદરાની અંદર જોઈએ તો ગુજરાતી માધ્યમની 381 જગ્યા, અન્ય માધ્યમની 5 જગ્યા, ટોટલ 11 પ્રતિનિયુક્તિ સાથે 397 જગ્યા થાય છે. અને અહીંયા 6 થી 8 માં વાત કરીએ તો 72 જગ્યા ભાષાની, ગણિત વિજ્ઞાનની 51, સામાજિક વિજ્ઞાનની 135. અહીંયા ટોટલ પ્રતિનિયુક્તિમાં ભાષામાં 9 છે અને સામાજિક વિજ્ઞાનમાં 5 છે, ગણિત વિજ્ઞાનમાં 0 છે. ટોટલ 14 અહીંયા ઉમેરી દીધેલા છે આપણે, એટલે અહીંયા 258 જગ્યા આપણે જોવા મળે છે. હવે વલસાડ જિલ્લો આપણે છેલ્લો લાસ્ટ જિલ્લો છે લગભગ કદાચ. એટલે ગુજરાતી માધ્યમ છે 174 જગ્યા, અન્ય માધ્યમ 0 છે, ભાષા 45 છે, ગણિત વિજ્ઞાન 5 છે, સામાજિક વિજ્ઞાન 87 જગ્યા છે. પ્રતિનિયુક્તિ જોઈએ 1 થી 5 માં જોઈએ તો 8 જગ્યા, 6 થી 8 માં ભાષાની 8 જગ્યા અને સામાજિક વિજ્ઞાનની 7, ટોટલ 15 સાથે 6 થી 8 માં 137 નો આંકડો છે. અને અહીંયા 1 થી 5 ની અંદર ટોટલ પ્રતિનિયુક્તિ સાથેનો 182 આંકડો આપણને જોવા મળે છે. હવે લાસ્ટ જે સ્લાઇડ છે એ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર તમે બધા જોઈ શકો છો કે આ આંકડો છે એ ટોટલ છે તમામ જિલ્લાની. આપણે આની વાત કરી તો જે જિલ્લાની અંદર તમે હોય એ જિલ્લાનો અથવા અન્ય જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એ બધી તમે જોઈ શકો છો અહીંયા. હવે તમને અહીંયા ખ્યાલ આવી જશે કે ગુજરાતી માધ્યમની ટોટલ 14,556 જગ્યાઓ થઈ. અત્યાર સુધીના બધા જિલ્લાની જિલ્લાઓ અને કોર્પોરેશન નગરપાલિકાઓ બધાની વાત કરી દીધી આપણે. હવે અન્ય માધ્યમની 1237 જગ્યા થઈ, ભાષાની થઈ 3052 ટોટલ આંકડો થયો, પછી ગણિત વિજ્ઞાનનો થયો 3167 અને સામાજિક વિજ્ઞાનનો થયો 3482 આંકડો થયો. હવે તમે અહીંયા જોઈ શકો છો કે પ્રતિનિયુક્તિ કેટલી થઈ તો કે 2122 જગ્યા, 1 થી 5 ની પ્રતિનિયુક્તિ જગ્યા 2122 ઉમેદવાર એટલે સોરી જગ્યાઓ થઈ. ભાષામાં પ્રતિનિયુક્તિ 275 થઈ, ગણિત વિજ્ઞાનમાં 3 જ થઈ અને સામાજિક વિજ્ઞાનમાં 205 પ્રતિનિયુક્તિ થઈ. હવે આમાં ટોટલ ગણતરી મારીએ આપણે ગુજરાતી માધ્યમ અને અન્ય માધ્યમ ટોટલ 17,715. એટલે ટૂંકમાં કે આ બદલીની જગ્યાઓ હોઈ શકે છે. એટલે કે 21 અને 22 પ્રતિનિયુક્તિ છે એટલે બદલીની જગ્યાઓ કદાચ આટલી બધી તો બદલીની જગ્યાઓ હોય નહીં. એટલે આ આંકડો આપણો બદલીનો મળી શકે છે આની અંદર કે આ બધી બદલીની પ્રતિનિયુક્તિ જગ્યાઓ થઈ. આ 275 ને બધો આંકડો મારીએ એટલે લગભગ ગણતરી મારો તો અહીંયા 483 6 થી 8 ની અંદર તમે જોઈ શકો છો. એટલે ટોટલ અહીંયા આંકડો જોવો જોઈએ તો 9,901 જગ્યા 6 થી 8 ની અંદર તમામ માધ્યમમાં ખાલી હોવું દેખાય છે. અને અહીંયા 17,715 એટલે આપણે 2000 બદલીની જગ્યાઓ કદાચ કાઢી નાખીએ, 2000 થી 2500 આજુબાજુ જગ્યાઓ કાઢી નાખીએ તો ટૂંકમાં લગભગ સરેરાશ 15,000 જેવી જગ્યા ખાલી પડી હોય. અને કદાચ વધ અને ઘટની અંદર વાત કરીએ તો કદાચ 10,000 જગ્યા તો ઓછામાં ઓછી ગણતરી કરી લો, કેમ કે 5,000 ની ભરતી થયા પછી પણ 5,000 થી વધારે જગ્યાઓ ટેટ 1 ની અંદર ખાલી રહી જશે. એટલા માટે મિત્રો બધાને વિનંતી કરીએ કે 1 થી 5 ની અંદર જેટલી પણ જગ્યાઓ વધે એટલો ટેટ 1 ઉમેદવારોને ફાયદો થવાનો છે, એટલા ઉમેદવારો વધુ લાગવાના છે. અને આમ તો 2023 વાળાની ભરતી બીજી વાર કદાચ થઈ જાય તો એ લોકોને ફાયદો થશે, પણ જૂના ઉમેદવાર માટે આ છેલ્લી ભરતી છે અને છેલ્લી ભરતી હોય તો લગભગ તમારે જે કરવું તે કરી શકો છો. પછી બીજી વાર પછી કહેશો કે ભાઈ તમે અમને આની અંદર વેલિડ ગણો, હવે નવી ભરતી પાડો, એમાં અમને એક ચાન્સ આપો. તો કેટલા ચાન્સ આપે એ લોકો આપણને? હવે છેલ્લો ચાન્સ આપી દીધો છે તો હવે તમારે ભરતી જગ્યા વધારવા માટેનો પ્રયત્ન કરવા જોઈએ. હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી મળશું નવા વિડીયો સાથે. આવજો, બાય બાય.